વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી ફેરીના વાર્ષિક હિસાબમાં દાખલા નંબર 13 નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 13 પ્રશ્ન નંબર 82 પર આપ્યો છે. સૂચના આ પ્રમાણે છે: વર્ષા અને છાયા એક ભાગીદારી ફેરીના ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વર્ષા અને છાયાની ભાગીદારી ફેરીનું 31 સપ્તાહના રોજનું કાચું સરવૈયું આપણને કાચું સરવૈયું આપેલું છે. વિદ્યાર્થીઓ, તમે કાચા સરવૈયામાં જોશો તો મૂડી ખાતા ચાલુ ખાતા બંને આપેલા છે. એટલે આપણે ચાલુ ખાતા બનાવ્યા છે અને મૂડી સીધી પાકા સરવાળામાં લખવાની છે. સાચા સરવાળામાં બંને બાજુનો સરવાળો સરખામણો છે 1,11,700. હવાલા જોઈશું. પહેલો હવાલો મૂડી પર 5%, ઉધાર પર 6% અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ કરો. બીજો હવાલો યંત્ર પર 10% ઘસારો કરો. નંબર 3, છાયાનો માસિક પગાર ₹500 છે. ત્યાર પછી વેચાણનો સરવાળો ₹300 ઓછો ગયો છે. અગાઉ એક દાખલામાં જોઈ ગયા કે વેચાણના સરવાળામાં જે ભૂલ હોય એ ભૂલ માટે એક જ અસર આપવાની થાય અને એક અસર આપીએ એટલે ભૂલ સુધરશે. પાંચમો હવાલો સામાન્ય નામ ખાતે ₹1700 લઈ જવાના છે. એ નફાનું સરવાળાની ખાતે બંધ કરીશું અને રકમ સામાન્ય નામ ખાતે લઈ જવામાં આવે. હવે જોઈશું. દાખલાની શરૂઆત કરીએ. જમા બાકીની એમાં મૂડી ખાતા વર્ષા 20,000 અને છાયા 20,000. હવે મૂડી ખાતા માટે તમને મૂડી ખાતાની ચાલુ ખાતાની બંને બાકી આપી છે એટલે મૂડી સીધી પાકા સરવાળામાં લખવાની. અહીં લખીશું મૂડી વર્ષા 20,000 અને છાયા 20,000. આઉટર કોલમમાં લખાશે 50,000. એના પર હવાલો છે. પહેલો હવાલો મૂડી પર 5% વ્યાજ કરો. 20,000 ના 5% કરીએ એટલે 1,000 મળશે અને 20,000 ના 5% કરીએ 1,500 મળશે. પણ વિદ્યાર્થીઓ, તમે ઉધાર બાકીમાં જોશો તો મૂડી પર વ્યાજ આપેલું છે વર્ષા અને છાયા. એટલે ઉધાર બાકીમાં જે મૂડી પર વ્યાજ આપ્યું છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર લખીએ. મૂડી પર વ્યાજ જે કાચા સરવાળામાં આપણને આપેલું છે મૂડી પર વ્યાજ વર્ષા ₹700 અને છાયા 1,000. આ પ્રમાણે આપણને મૂડી પર વ્યાજ કાચા સરવાળામાં આપેલું છે. હવે મૂડી પર વ્યાજ ગણીએ તો 20,000 ના 5% લખે. 5% પ્રમાણે વ્યાજ ગણવું છે. 20,000 ના 5% પ્રમાણે 1,000 રૂપિયા વ્યાજ થાય એટલે ચૂકવવાનું બાકી કેટલું આવશે? ₹300. 20,000 ના 5% એટલે 1,000 થાય. ₹700 ચૂકવેલા છે એટલે ચૂકવવાનું બાકી ₹300. 1,000 રૂપિયા આઉટર કોલમમાં અને છાયામાં 30,000 ના 5% ₹1,500. તમારે 1,000 ચૂકવેલું છે એટલે ચૂકવવાનું બાકી થશે ₹500 અને ₹1,500 આઉટર કોલમમાં. જે હવાલા પરથી આપણે નક્કી કર્યું છે કે કેટલો ચૂકવવાનું બાકી છે એની બીજી અસર ચાલુ ખાતામાં આવશે. ચાલુ ખાતામાં પહેલી લીટીમાં ચાલુ ખાતાની બાકી લખવાની છે. બાકી આગળ આવ્યા અને બીજી લીટીમાં લખીએ મૂડી પર વ્યાજ વર્ષાના ₹300 અને છાયાના ₹500. આ પ્રમાણે જેટલું ચૂકવવાનું બાકી છે એની બે અસર આપીશું. ત્યાર પછી લખાશે બીજી બાકી જોઈશું. ચાલુ ખાતે છાયા 4,000. ચાલુ ખાતા બનાવ્યા છે. જમા બાકી આપી છે એટલે ચાલુ ખાતામાં જમા બાજુ લખીએ. ચાલુ ખાતામાં જમા બાજુ બાકી આગળ આવ્યા. છાયામાં ₹4,000. એના પર હવાલો જોઈશું. પહેલા હવાલામાં આપેલું છે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણો. 4,000 ના 10% એટલે ₹400 થશે. લખાશે ચાલુ ખાતાનું વ્યાજ 4,000 ના 10% એટલે ₹400. એક અસર ચાલુ ખાતાની જમા બાજુ જ્યાં બાકી રહે છે નીચે લખી. બીજી અસર ક્રોસમાં એટલે ઉધાર બાજુ લખીશું. ચાલુ ખાતાનું વ્યાજ કૌંસમાં
હર્ષા 400 રૂપિયા। ત્યાર પછી જમા બાકી આપ્યું છે ઉપાડ પર વ્યાજ હર્ષા 100 રૂપિયા અને છાયા 50 રૂપિયા। ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ અને જ્યારે ઉપાડ લખીશું ત્યારે એના પર હવાલામાં જે બાકી છે તે તમારે અસર આપવાની। હમણાં ફાળવણી ખાતામાં જમા બાજુ લખીએ ઉપાડ પર વ્યાજ હર્ષા 100 રૂપિયા અને છાયા 50 રૂપિયા। આ પ્રમાણે ઉપાડ પર વ્યાજ આપ્યું છે એના કોલમમાં લખાશે હમણાં। ત્યાર પછી જમા બાકીમાં જોઈશું હર્ષાની લોન 1/10 થી 10,000 રૂપિયા। હર્ષાની લોન હર્ષા ભાગીદાર છે અને ભાગીદારની લોન એના પર વ્યાજ આપવાનું થાય। એની પાસે જે લોન હતી એ દેવું કહેવાશે અને મૂલ્ય બદલશે અહીં લખાય હર્ષાની લોન તારીખ 1/10/16 થી અને રકમ આપી છે 10,000 રૂપિયા। 10,000 આપેલ કોલમમાં લખાશે। હવે 1/10/16 થી વ્યાજ દેવાનું છે 29/3/17 સુધી 6 માસનું વ્યાજ। ભાગીદારી કરાર પત્રમાં લોન પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ન હોય તો વાર્ષિક 6% વ્યાજ ગણાય। અહીં લોન પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી તો 6% ગણાશે। આ પ્રમાણે ગણતરી થશે 10,000 અને 6% અને 6 માસ 10,000 6% અને 6 માસ કરીએ એટલે કુલ વ્યાજ આપણને મળશે 500 રૂપિયા। કુલ 300 કે વ્યાજ ચૂકવવાનું થાય। પરંતુ વિદ્યાર્થીઓ તમે ઉધાર બાકીમાં જોશો તો લોન પર વ્યાજ આપેલું છે 200 રૂપિયા। જે લોન પર વ્યાજ આપેલું છે નફા નુકસાન ખાતામાં ઉધારનું લખાશે। લોન પર વ્યાજ 200 રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 100 રૂપિયા કેવી મળશે? કુલ 300 રૂપિયા ચૂકવવાનું થાય એમાંથી 200 રૂપિયા ચૂકવેલું છે જે કાચા સમયમાં આપેલું છે અને 100 રૂપિયા ચૂકવવાનું બાકી એ 300 રૂપિયા આગળ કોલમમાં લખાશે। એક અસર 100 રૂપિયા એક અસર લોન પર વ્યાજમાં પ્લસ કરી અને બીજી અસર ભૂલી જવા બાજુ જ્યાં લોન લખી છે નીચે લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ 100 રૂપિયા। ત્યાર પછી કાચા સગામાં જમા બાકીમાં જોઈશું ભાડું 12,000 રૂપિયા। ભાડું જમા બાકી આપ્યું છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે ભાડું 12,000 રૂપિયા। આગળ લેન્ડર 5,000 લેન્ડર મૂલ્ય બદલાશે લેન્ડર 5,000 રૂપિયા। ત્યારબાદ વેપાર ખાતું 24,700 વેપાર ખાતું એટલે આપણે વેપાર ખાતું બનાવ્યું છે અને આપણને કાચા સમયમાં એની જમા બાકી એટલે કે કાચો નફો આપેલો છે। જો તમને વેપાર ખાતાની બાકી આપી હોય તો તમારે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી। પરંતુ જો વેપાર ખાતાને લગતા હવાલો હોય તો સુધારેલું વેપાર ખાતું બનાવવાનું। અહીં ચોથો હવાલો વેચાણનો સરવાળો એ વેપાર ખાતાને લગતો હવાલો છે એટલે આપણે અહીં સુધારેલું વેપાર ખાતું બનાવ્યું છે એટલે વેપાર ખાતાની જે જમા બાકી આપી છે આપણે વેપાર ખાતામાં લખીશું। તમે કેવી લખી શકો બાકી આગળ આવ્યા અથવા તો કાચો નફો લખી શકાય। આપણને આપેલા છે 24,700। ત્યાર પછી બેંક બાકી જમા બાકી બેંકની ઉધાર બાકી અને બેંકની જમા બાકી બંને આવી શકે। જો બેંકની ઉધાર બાકી હોય એ નિકલ એના બાજુ આવશે જે બેંક સિલક ગણાય અને બેંકની ઉધાર બાકી એ મૂકી દેવા બાજુ છે બેંક કોડ આપે એટલે અહીં બેંકની જમા બાકી આવી છે એટલે લખાશે બેંક ઓવરડ્રાફ્ટ 5,450। ત્યાર પછી ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા 100 રૂપિયા જમા બાકી આપી છે। ચાલુ ખાતાનું વ્યાજ જમા બાકી તરીકે આપેલું છે 100 રૂપિયા। હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખાશે
ચાલુ ખાતાનું વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા, ₹100. અહીં જમા બાકીમાં વિદ્યાર્થીઓએ જમા બાકીમાં 4000 રૂપિયા જે આપેલા છે, આ 4000 રૂપિયા છાયાના આપેલા છે, જે આપણે ચાલુ ખાતાની બાકી, ચાલુ ખાતે છાયાની જમા બાકી આપી છે બીજી બાકી, એ 4000 અહીંયા લખાશે. ફક્ત જે ભાગીદારની રકમ છે એ ભાગીદારની રકમ એ છાયાના ખાતામાં લખવાની છે અને ચાલુ ખાતાનું વ્યાજ એ હર્ષાના બદલે છાયા લખવાનું છે. ત્યાર પછી આગળ જોઈશું આપણે ઉધાર બાકીમાં ઉપાડ હર્ષા 1 10 16 5000 અને છાયા 1 1 17 10000 રૂપિયા. ઉપાડ ચાલુ ખાતામાં ઉધાર લખાશે. પહેલા શરૂઆતની બાકી માટે પહેલેથી બાકી આગળ લાવ્યા લખીશું, પછી લખાશે ઉપાડ ખાતે જે બાકીદારે જેટલો ઉપાડ કર્યો છે તે બાકીદાર એના ખાતામાં લખીએ. હર્ષા 5000 અને છાયા 10000. ઉપાડ પર વ્યાજ કરવાનું છે, હવાલો આપેલો છે. અહીં કાચા સરનામાં પણ આપણને ઉપાડ પર વ્યાજ આપેલું છે અને હવાલો છે. ઉપાડ પર વ્યાજ આપવાના મળી શકાય. હર્ષાએ ઉપાડ કર્યો છે એ હર્ષાનો ઉપાડ 1 10 16 છે. 1 10 16 21 17 સુધી એટલે 6 માસનું ગણાશે. હર્ષાએ ઉપાડ કર્યો છે 5000 રૂપિયા. 5000 એના પર 6% એટલે વ્યાજ કરવાનું છે. 6% અને 6 માસનું વ્યાજ ગણાય. હવે ચાલુ બાકી 5000 6% અને 6 માસ એટલે મળશે 150 રૂપિયા. અને છાયા માટે 10000 ઉપાડ છે, એને ઉપાધિ કર્યો છે, તારીખ આપી છે 1/1/17 થી 21/17 એટલે પહેલો માસ, બીજો માસ, ત્રીજો માસ એમ 3 માસનું વ્યાજ ગણાશે. એમાં 10000 રૂપિયા 6% હવાલામાં આપેલા છે અને 3 માસ સારું આપીએ 10000 6% અને 3 માસ કરીએ એટલે એના પ્રમાણે 150 રૂપિયા વ્યાજ મળશે. આપણને જે કાચા સરનામું આપેલું છે એ હર્ષા માટે 100 રૂપિયા ચૂકવ્યું છે એટલે મળવાનું બાકી બીજા કેટલા હશે 50 રૂપિયા. 150 રૂપિયા આપતા કરવાનું અને છાયાના 50 રૂપિયા ચૂકવી જશે. છાયાના 150 રૂપિયા આવે એટલે મળવાના બાકી કેવા હશે 100 રૂપિયા. 150 રૂપિયા આપતા કરવાનું. બીજી અસર જેટલું ઉપાડનું વ્યાજ ભરવાનું બાકી છે એ ચાલુ ખાતામાં જમા બાજુ ઉધાર બાજુ હશે. ઉપાડનું વ્યાજ 50 રૂપિયા અને 100 રૂપિયા. હર્ષામાં 50 રૂપિયા અને છાયામાં 100 રૂપિયા. આ પ્રમાણે ઉપાડ પર વ્યાજ ગણાશે. ત્યાર પછી આપણે આપેલું છે ચાલુ ખાતું હર્ષા 6000. હર્ષાનું ચાલુ ખાતું આપેલું છે 6000 રૂપિયા ઉધાર બાકી. હર્ષાના ખાતામાં 6000 રૂપિયા હવાલામાં કેટલું છે પહેલા હવાલામાં. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણો. 6000 ના 10% 600 રૂપિયા વ્યાજ થાય. એમાં 100 રૂપિયા ચાલુ ખાતું વ્યાજ ચૂકવેલું છે એટલે મળવાનું બાકી બીજો હશે 500 રૂપિયા. કુલ 600 રૂપિયા આપતા કરવાના. બીજી અસર આવશે ચાલુ ખાતાનું વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાના ખાતામાં 500 રૂપિયા. ફરીથી ચાલુ ખાતાનું વ્યાજ જોઈશું. 6000 ને 600 રૂપિયા થાય. આપણને કાચા સરનામાં આપેલું છે 100 રૂપિયા એટલે 500 રૂપિયાની બીજી અસર આપવાની પ્લસ કરીએ બીજા 500 પ્લસ 600 આવી જશે અને 500 ની બીજી અસર જ્યાં ચાલુ ખાતાનું બાકી રહે છે ત્યાં લખાશે. આગળ જોઈશું મૂડી પર વ્યાજ 700 અને 1000.
મૂડી પર વ્યાજ લખી છે કારણ કે જે મૂડી આપણે પાકા સરળમાં લખી છે એના પર વ્યાજ કેવું થાય એટલે એની એક અસર હવાલાની અસર આપેલી છે. આગળ જોઈશું યંત્રો 40,000 યંત્રો પાકા સરળમાં નીકળ બાજુ લખાશે એનો હવાલો છે એટલે ઇનર કોલમ 40,000 હવાલામાં જોઈશું બીજો હવાલો યંત્ર પર 10,000 ઘસારો માઈનસ કરીએ ઘસારો 4,000 રૂપિયા 36,000 રૂપિયા આગળ કોલમમાં 40,000 10% એટલે 4,000 રૂપિયા ઘસારો 36,000 રૂપિયા આગળ કોલમમાં ઘસારાની એક અસર યંત્રમાંથી બહાર અને બીજી અસર નફા નુકસાનની ઉધાર યંત્રનો ઘસારો 4,000 રૂપિયા. ત્યારબાદ લોન પર વ્યાજ 200 રૂપિયા લોન પર વ્યાજ અને હપ્તાની લોન અને એનું વ્યાજ એ વ્યાજની અસર આપી જ્યારે લોન લખી ત્યારે જ ગેરંટી કાર્ડ લોન પર વ્યાજની અસર આપે. ત્યાર પછી પગાર માસિક 1,000 અને રકમ 13,000 રૂપિયા પગાર એ ઓફિસનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 13,000 રૂપિયા ઇનર કોલમમાં લખાશે કારણ કે પગારમાં આપણને કાઉન્સમાં સૂચના આપી છે કે માસિક 1,000 એક મહિનાનો 1,000 રૂપિયા પગાર ચૂકવવાનો છે. કુલ 13,000 રૂપિયા પગાર ચૂકવો છે આખા વર્ષના 12 માસ આવે એટલે 1,000 ગુણ્યા 12 કરીએ એટલે 12,000 રૂપિયા પગાર ચૂકવવાનો થાય. એમાં 13,000 ચૂકવી લો છે એના મતલબ એ થાય કે 1,000 રૂપિયા પગાર અગાઉથી ચૂકવેલો છે જેટલો પગાર અગાઉથી ચૂકવેલો છે એટલો માઈનસ કરીએ એટલે એ માઈનસ થશે માઈનસ અગાઉથી ચૂકવેલો પગાર 1,000 12,000 અડધા કોલમમાં અગાડી ચૂકવેલ પગાર એક અસર પગારમાંથી બહાર બીજી અસર આખા સરવાળામાં ચૂકવેલ લેવા બાજુ અગાડી ચૂકવેલ પગાર 1,000 રૂપિયા. ત્યાર પછી છાયાનો પગાર 5500 રૂપિયા છાયા એ ભાગીદાર છે અને ભાગીદારનો પગાર એની અસર નફાનુસાર ભાડું ખાતામાં અને ચાલુ ખાતામાં પડે. તે સિવાય કોઈ પગાર હોય એની અસર તમે નફાનુસાર ખાતામાં ઓછા ખર્ચ તરીકે આપી શકો જ્યારે ભાગીદારનો પગાર એની અસર ભાડું ખાતામાં આવશે. લખાશે છાયાનો પગાર 5500 રૂપિયા અને હવાલામાં કેટલું છે ત્રીજો હવાલો છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે. છાયા ભાગીદારને એક મહિનાનો પગાર 500 રૂપિયા આપવાનો એ પ્રમાણે આખા વર્ષો પગાર કરીએ 500 ગુણ્યા 12 એટલે 6,000 રૂપિયા થશે. એમાંથી 5500 રૂપિયા પગાર ચૂકવેલો છે તો ચૂકવણ બાકી કેટલા આવશે 6,000 માંથી 5500 રૂપિયા માઈનસ કરીએ 6,000 માંથી 5500 માઈનસ કરીએ એટલે 500 રૂપિયા પગાર ચૂકવણ બાકી આવશે અને ચૂકવણ બાકી પગાર એક અસર છાયાના પગારમાં પ્લસ કરીએ બીજી અસર ચાલુ ખાતામાં ભાગીદારની ચૂકવણ પગાર છે એની અસર ચાલુ ખાતામાં આવશે. પગાર છાયાના ખાનામાં 500 રૂપિયા જેટલો ચૂકવણ બાકી છે એની બીજી અસર આવે. ત્યાર પછી દેવાદારો 15,000 દેવાદારો મિલકત બાજુ લેવાનું છે દેવાદાર એટલે પૈસા લેવાના છે એટલા માટે મિલકત લેવા બાજુ આવે. મળવાનું બાકી ભાડું મિલકત બાજુ આવશે. મળવાનું બાકી ભાડું મિલકત બાજુ 2,000. ત્યાર પછી ગાલખાડ કાચા સરવાળામાં આપી છે હવાલામાં ગાલખાડ નથી ગાલખાડ કાચા સરવાળે આપેલું છે એટલે નફા નુકસાન ખાતાનું ઉદાહરણ લઈશું. ગાલખાડ કાચા સરવાળે આપે 1,300 રૂપિયા. ત્યારબાદ માલ સ્ટોક 1,170 તમને જે કાચું સરવાળું આપેલું છે એમાં કાચા સરવાળામાં તારીખ લખી છે 1,170 અને તે દિવસનો માલનો સ્ટોક આપેલો છે એટલે કે આખરનો સ્ટોક એ આખરનો સ્ટોક મિલકત બાજુ
ત્યાર પછી વીમા પ્રીમિયમ, જેમાં 1200 વીમા પ્રીમિયમ 2017ના રોજ પૂરા રહેતા વર્ષનું છે અને કુલ 2000 રૂપિયા વીમા પ્રીમિયમ એ ખર્ચ છે, એટલે નફા નુકસાન ખાતામાં દર બંધાશે. વીમા પ્રીમિયમ કુલ 2000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉડાવ એમાં જોઈશું. એમાં 500 વિગત આપી છે. 1200 પ્રીમિયમ 2017ના રોજ પૂરું થાય છે. આપણા વાર્ષિક હિસાબનું વર્ષ 1917ના રોજ પૂરું થાય છે. ખરેખર 1917 સુધીના ખર્ચા ચૂકવવાના હોય, પરંતુ વીમા પ્રીમિયમમાં તારીખ આપી છે 30/6/17, જે 1917 પછીનો સમયગાળો, જેટલો પછીનો સમયગાળો છે એટલું અગાઉની ચૂકવણી કહેવાય. 1917 થી 30/6/17 સુધી જોઈએ તો કુલ 3 માસ આવશે. એમાંથી 1200 રૂપિયા એવા છે, કુલ 2000 રૂપિયા ચૂકેલા છે, એમાંથી 1200 રૂપિયા જ એવા છે કે જેનું વર્ષ 30/6/17ના રોજ પૂરું થાય છે. એટલે 1200 રૂપિયા જેટલું 3 માસનું છે એ અગાઉની ચૂકવણી કહેવાય. એટલે 300 રૂપિયા 1200 રૂપિયા 12 માસના 3 માસના કેટલા 300 રૂપિયા. એ 300 રૂપિયા અગાઉની ચૂકેલા છે, અને અગાઉની ચૂકેલા છે એટલે માઈનસ કરીએ. માઈનસ અગાઉની ચૂકવેલ વીમો 300 રૂપિયા. 1700 રૂપિયા અડધા કોલમમાં એક અસર વીમામાંની બાદ ઊંચી અસર મિલકત બાજુ અગાઉની ચૂકવેલ વીમો 300 રૂપિયા. આ પ્રમાણે કાચા સરવાળાની જે પણ બાકી છે એ દરેક બાકી જે ખાતામાં અસર કરે છે તે ખાતામાં લખી. હવાલામાં જોઈશું મૂડી પર વ્યાજ ભરાઈ ગયું, ઉપાડ પર વ્યાજ ગણ્યું, ચાલુ ખાતામાં વ્યાજ ગણ્યું છે, યંત્ર પર ઘસારો ગણ્યો, છાયાનો પગાર આપી દીધો. ચોથો હવાલો વેચાણ મૂલ્યનો સરવાળો 300 ઓછો ગણાયો છે. આ હવાલાની એક જ અસર આવશે, અને એટલા માટે જે કાચા સરવાળામાં જમા બાકીમાં સૌથી છેલ્લે ઉપલબ્ધ ખાતું આપેલું છે એની બાકી સામે સરભર હશે, એટલે ઉપલબ્ધ ખાતું અહીં લખાયું નથી. ફરીથી કહેવું, ચોથો હવાલો કીધો છે કે વેચાણ મૂલ્યનો સરવાળો 300 ઓછો ગણાયો છે. એ હવાલાની એક અસર આવે. એ કાચા સરવાળામાં જમા બાકીમાં તમને જે ઉપલબ્ધ ખાતું આપેલું છે એની સામે સરભર થશે. એટલા માટે એ 300 રૂપિયા ઉપલબ્ધ ખાતાને લઈને અહીં ક્યાંય પણ લખાયું નથી. એટલે વેચાણનો સરવાળો જેટલો ઓછો ગણાયો છે એટલો અહીં જમા બાજુ લખાશે. વેચાણ મૂલ્યના સરવાળાની ભૂલ પ્લસ કરીએ 300 રૂપિયા, અને બીજી અસર ઉપલબ્ધ ખાતા સામે એડજસ્ટ થશે. પાંચમો હવાલો સામાન્ય નામક કાર્ય 1700 લઈ જવાના છે. એ જ્યારે નફા નુકસાન ખાતાને બંધ કરીશું ત્યારે સામાન્ય નામક કાર્ય લઈ જવાના. અહીં લખાશે સામાન્ય અનામત કાર્ય. અને બીજી અસર આવશે અહીં સામાન્ય અનામત. મોટે ભાગે વિદ્યાર્થીઓ જ્યારે તમને આવો હવાલો આપેલો હોય ત્યારે મોટે ભાગે નફો જ મળે છે. અહીં જો 25000 નફો છે અને નંબરની લખીશું એટલે તમે ભાડું ખાતામાં પણ નફો મળશે. એટલે આ હવાલાની અસર આપી દઈએ. 1700 રૂપિયા સામાન્ય નામત લઈ જવાના છે. અહીં 1700 આવશે, અને 1700 સામાન્ય નામત ખાતે એટલે નફામાંથી અલગ રાખેલી રકમ 1700. આ પ્રમાણે આ હવાલાની અસર આવશે. હવે ફક્ત ખાતા બંધ કરવાના છે. ખાતા બંધ કરીએ એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, કારણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવાળો. આ ક્રમમાં ખાતું બંધ કરીએ એટલે આપણે વાર્ષિક હિસાબ તૈયાર થશે. વિદ્યાર્થીઓ હવે ખાતા બંધ કરીશું. પહેલા વેપાર ખાતું જોઈશું. વેપાર ખાતામાં તમે જો ફક્ત જમા બાજુ રકમ આપેલી છે 24700 પ્લસ 300 એટલે આપણને મળશે 25000. સામે મૂકીએ 25000. ઉધાર બાજુ કોઈ રકમ નથી એટલે 25000 સુધારેલ કાચો નફો. સુધારેલ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા. આપણને કાચો નફો લઈ આપેલો છે, એમાં હવાલાની અસર આપીને સુધારેલ કાચો નફો મળશે. જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું. સુધારેલ કાચો નફો નફા નુકસાન ખાતામાં જમા
25,000 હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ 25,000 અને 12,000 એટલે મળશે 37,000 રૂપિયા એ સામે મૂકીએ 37,000 રૂપિયા હવે આપણને મળશે ચોખ્ખો નફો 37,000 માંથી માઈનસ કરીએ 37,000 માઈનસ 300 માઈનસ 4,000 માઈનસ 12,000 માઈનસ 1,300 માઈનસ 1,700 એટલે આપણને મળશે 17,700 આ ચોખ્ખો નફો જે 17,700 મળે છે એ ત્યાર પછીના ખાતામાં ખાલી ખાતામાં લખાશે જે શરૂઆતની પહેલી ચોરી છે ત્યાં લખાશે ચોખ્ખો નફો 17,700 હવે ખાતું બંધ કરીએ 17,700 પ્લસ તમે જોશો તો જમા બધી રકમ વધારે છે એટલે જમા બાજુનો સરવાળો કરા કરીએ 17,700 પ્લસ 150 ફરી 150 પ્લસ 600 એટલે આપણને મળશે 18,600 એ સામે મૂકીશું 18,600 એમાંથી રકમ માઈનસ કરીએ માઈનસ 1,000 માઈનસ 1,500 માઈનસ 400 માઈનસ 6,000 માઈનસ 1,700 એટલે આપણને મળશે તફાવતની રકમ 8,000 રૂપિયા આ 8,000 એને કહેવાશે વેચની પાત્ર નફો વેચી શકાય એવો નફો જે વર્ષા અને છાયા બે ભાગીદાર વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો છે અને નફા નુકસાન પ્રમાણ એ આપણને આપેલ નથી અને સરકારી હિસાબમાં વેચાશે 4,000 વર્ષાને મળશે અને 4,000 છાયાને એક અસર ભાગની ખાતામાં ઉડાર બાજુ જ્યારે બીજી અસર જમા બધી આવશે વેચની પાત્ર નફો વર્ષા 4,000 અને છાયામાં 4,000 રૂપિયા હવે આપણે ચાલુ ખાતા બંધ કરીશું અને ચાલુ ખાતા બંધ કરીએ ત્યારે વર્ષાનું તમે ખાતું જુઓ વર્ષામાં ઉધાર બાજુ વધારે છે એ ઉધારનો સરવાળો કરીએ 6,000 પ્લસ 5,000 પ્લસ 50 પ્લસ 500 એટલે મળશે આપણને 11,550 11,550 એમાંથી રકમ માઈનસ કરીએ માઈનસ 300 માઈનસ 4,000 એટલે આપણને મળશે 7,250 અહીં લખાશે બાકી આગળ નહીં ગયા એ જ પ્રમાણે છાયાનું ખાતું બંધ કરીએ તો છાયામાં પણ આપણને ઉધાર બાજુ રકમ વધારે છે એ ઉધારનો સરવાળો કરીએ 10,000 પ્લસ 100 રૂપિયા એટલે મળશે 10,100 એમાં રકમ માઈનસ કરીએ માઈનસ 4,000 માઈનસ 500 માઈનસ 400 માઈનસ 500 માઈનસ 4,000 એટલે મળશે 700 રૂપિયા ચાલુ ખાતામાં બંને ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ રકમ વધારે છે એટલે ઉધાર બાજુ રકમ વધારે એનું સરળ પહેલા કરીએ અને તફાવતની રકમ જમા બાજુ મળી છે એટલે કે ઉધાર બાકી ગણાશે ઉધાર બાકી આકાર સરવાળામાં મિલકત એરામાંથી લખાશે ચાલુ ખાતું એમાં વર્ષા 7,250 અને છાયા 700 રૂપિયા હવે આખું સરળ બંધ કરીએ તમે જે બાજુ ચાલુ ખાતામાં જે બાજુ જમણી બાજુ લખ્યું છે બાકી કરી ગયા ત્યાં જ નીચે લખી દેવાનું છે બાકા સરવાળામાં ચાલુ ખાતું વર્ષાની બાકી 7,250 અને છાયાની બાકી 700 રૂપિયા હવે ખાતું બંધ કરીશું આખું સરળ બંધ કરીશું એની મૂડી દેવા બાજુ જોઈશું 50,000 રૂપિયા પ્લસ 10,000 100 રૂપિયા 5,000 પ્લસ 5,450 પ્લસ 1,700 રૂપિયા એટલે મળશે 72,250
નંતર એના માટે જોઈશું 36,000 રૂપિયા પ્લસ 1,000 પ્લસ 15,000 પ્લસ 2,000 પ્લસ 10,000 પ્લસ 300 રૂપિયા પ્લસ 7,250 પ્લસ 700 રૂપિયા એને મળશે આપણને 72,250. આ પ્રમાણે દાખલા નંબર 2 કરી શકાય. આ દાખલામાં મૂડી પર વ્યાજ, ઉપાડનું વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ એ બધા હવાલા એના માટે તમને કાચા સગડામાં અમુક બાકી અમુક રકમ આપેલી હતી અને હવાલામાં પણ કરવાનું હતું. એ પ્રમાણે આપણે દાખલા નંબર 13 એ દાખલો કરી શકીએ.